ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભરા નમસ્કાર। દોસ્તો, ગુજરાતની જનતાને હું જાગૃત કરવા માટે આ વિડિયો બનાવી રહ્યા છું। ખાસ કરીને ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ અથવા ઈસુદાન જો ગુજરાતની જનતાને ગુમરાહ કરે તો ગુજરાતની જનતા આ વિડિયો અંત સુધી જોજો। ગુજરાતની જનતાને ખબર પડી જશે કે આ લોકો શું કરી રહ્યા છે। આજના વિડિયોના ટાઇટલ છે E20 પેટ્રોલ ફરજિયાત હોવું જરૂરી નથી, એટલે E20 પેટ્રોલના વિરોધ હું પણ કરી રહ્યા છું। હું પોતાના મંતવ્ય રાખીશ, પણ E20 ના મુદ્દા પર જે કેજરીવાલ વિરોધ કરી રહ્યા છે હું સમર્થન કરતો, પણ શા કારણે હું સમર્થન નથી કરી રહ્યા છું આના પર પોતાના મંતવ્ય હું વ્યક્ત કરીશ। તો સૌથી પહેલા પંચ, હું સરકાર દ્વારા E20 પેટ્રોલ જે પેટ્રોલ પંપ ઉપર વેચાણ માટે શરૂ કરવામાં આવ્યા છે આના વિરોધ કરતો નથી, કેમ કે સરકારને હક છે કે સરકાર પ્યોર પેટ્રોલ વેચે, E10 વેચે, E20 વેચે। પણ ભારતની બંધારણના મૂળભૂત હકના ઉલ્લંઘન થઈ રહ્યા છે કે E20 ફરજિયાત લેવી પડશે, હું આના વિરોધ કરું છું। દોસ્તો, જેવી રીતે સમય સમય પર સરકાર કોયલા इंजन થી પેટ્રોલ વાહન પર આવ્યા, પેટ્રોલ ડીઝલ થી ઇલેક્ટ્રિક કાર ઉપર આવ્યા, ઇલેક્ટ્રિક થી હવે થોડાક સમય પછી સોલર કાર આપશે, હાઇડ્રોજન કાર આપશે, CNG છે। તો સરકાર ઉર્જાના બચત માટે જે યોગ્ય પગલાં લઈ શકે છે આના સ્વાગત કરવી જોઈએ। પણ આજે મારા પાસે વિકલ્પ છે કે હું ચયન કરીશું કે ઇલેક્ટ્રિક કાર લઈશું કે હાઇડ્રોજન આધારિત લઈશું। જો સરકાર ફરજિયાત કરશે તો હું વિરોધ કરીશું। આ છે E20 ના વિરોધ કે ફરજિયાત નહીં કરો। તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું। સરકાર સમય સમય ઉપર પેટ્રોલ ડીઝલ વાહન, ઇલેક્ટ્રિક વાહન, CNG વાહન લઈને આવ્યા છે। એવી રીતે સરકારને એ હક છે કે સમય સમય પર પેટ્રોલ, E10 પેટ્રોલ, E20 પેટ્રોલ લઈને આવી શકે છે। પણ જેવી રીતે સરકાર ઇલેક્ટ્રિક વાહનને ફરજિયાત નથી કર્યા છે, જો મને ગમે તો હું CNG વાહન લઈ શકું છું, આવી રીતે સરકારને પેટ્રોલ પંપ ઉપર વિકલ્પ આપવું જોઈએ કે ભાઈ જો તમે ફક્ત પેટ્રોલ લેશો 120 રૂપિયા લીટર, E10 લેશો 112 રૂપિયા લીટર, અને જો તમે E20 જોઈએ તો 96 રૂપિયા લીટર। જનતાને વિકલ્પ આપવી જોઈએ, કેમ કે જનતાના આ મૂળભૂત હક છે। દોસ્તો, એક પંચ હું ફરીથી કહું છું કે હું E20 પેટ્રોલના વિરોધ નથી કરી રહ્યા છું। E20 પેટ્રોલ લેવી પડશે, હું આનો વિરોધ કરી રહ્યા છું। તો તમે અહીંયા એક પંચ ફરીથી જોજો। જેવી રીતે અમદાવાદથી બંબઈ જવા માટે
એક વ્યક્તિ પાસે થોડાક સમય પછી બુલેટ ટ્રેન, વંદે ભારત, શતાબ્દી, સુપરફાસ્ટ, એક્સપ્રેસ, મેલ, ડેમુ અથવા પેસેન્જર ટ્રેનના વિકલ્પ છે. સરકાર બુલેટ ટ્રેન આવ્યા પછી ફરજિયાત નહીં કરી શકે કે અમદાવાદથી બંબઈ જવી હોય તો બુલેટ ટ્રેનથી જવા પડશે. નાગરિકનો ઈચ્છા કે પેસેન્જરથી જશે કે બુલેટ ટ્રેનથી જશે. આવી રીતે સરકાર જો E20 પેટ્રોલ મારા ઉપર થોપી રહ્યા છે તો હું વિરોધ કરીશ. સરકારથી નમ્ર વિનંતી છે કે પેટ્રોલ પંપ ઉપર સરકારને વિકલ્પ આપવી જોઈએ કે એથેનોલ વગર પેટ્રોલ 120 રૂપિયા લીટર આ નોઝલ છે, E10 પેટ્રોલ આ નોઝલ છે 112 રૂપિયા લીટર, અને E20 આ નોઝલથી મળશે આ 96 રૂપિયા લીટર છે. જનતાની મરજી, જે પેટ્રોલ લેવી હોય જનતા તે પેટ્રોલ લઈ શકે છે. હવે દોસ્તો, હું ગુજરાતની જનતાને જો ગોપાલ અથવા ઈસુદાન ગુમરાહ કરે તો હું એ કહેવા માંગુ છું કે કેજરીવાલને સમર્થન નહીં આપશે. ગુજરાતની જનતાને જો સ્વતંત્ર રીતે સરકારને કહેવું હોય તો E20 ના વિરોધ સહી નથી. E20 ફરજિયાત લેવી પડશે, આ છે ગલત. તો હું ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે એ પંચ કહું છું. જો ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ અથવા ઈસુદાન ગુજરાતની જનતાને E20 પેટ્રોલ મુદ્દા ઉપર કેજરીવાલને સમર્થન કરવા માટે અપીલ કરે તો ગુજરાતની જનતા તમે ગોપાલથી પૂછજો અને કહેજો કે હું કેજરીવાલને E20 મુદ્દા પર E20 પર સમર્થન કરતો, પણ જો કેજરીવાલ સત્તાના પહેલા જે શીલા દીક્ષિત ઉપર આરોપ લગાવ્યા હતા, સત્તા પછી શીલા દીક્ષિત પર ઇન્ક્વાયરી બેસાડ્યા હોત તો હું આજે અરવિંદ કેજરીવાલને સમર્થન કરતો. પણ આ જુઠ્ઠાન વ્યક્તિ માટે હું પોતાનો સમય નહીં બગાડીશ. દોસ્તો, હું ગુજરાતની જનતાને એક બીજા પંચ માધ્યમથી જાગૃત કરવા માંગુ છું. ગુજરાતની જનતાને હું એ કહેવા માંગુ છું કે ગોપાલ જે E20 ના મુદ્દા ઉપર કેજરીવાલના સમર્થન જનતાથી માંગી રહ્યા છે તો હું કેજરીવાલને સમર્થન કરતો, પણ જો કેજરીવાલ સત્તા પામ્યા પહેલા જે ઘોષણા કર્યા હતા કે જે એરિયામાં મહિલા શરાબ દુકાનના વિરોધ કરશે હું ત્યાં બંધ કરી દઈશ, સત્તા પામ્યા પછી જો કેજરીવાલ દિલ્હીમાં આ કર્યા હોત તો હું આજે E20 ના મુદ્દા પર કેજરીવાલને સમર્થન જરૂર કરતો. પણ ગિરગિટ જેવા વ્યક્તિને સમર્થન કોણ કરે? મિત્રો, હું તમને એક અન્ય પંચ કહું છું. જો ફાંકા ફૌજદાર ગોપાલ અને ઈસુદાન ગુજરાતની જનતાને E20 ના મુદ્દા પર કેજરીવાલના સમર્થન માંગે તો ગુજરાતની જનતા તમે ફાંકા ફૌજદારને એ કહેજો કે હું
E20 પેટ્રોલના મુદ્દા પર કેજરીવાલને સમર્થન કરતો. પણ જો કેજરીવાલ સત્તા પામ્યા પહેલા જે જન લોકપાલ બિલ લાવવાના વાદા કર્યા હતા, જો સત્તા પામ્યા પછી દિલ્હીમાં જન લોકપાલ બિલ લાવ્યા હોત તો હું આજે કેજરીવાલના સમર્થન કરતો. પણ આ રાજનૈતિક ગિરગિટ માટે કોણ પોતાનો સમય ખરાબ કરે? અને મિત્રો, અંતિમ પંચ. જે દિવસે આ પંચ છે, જે દિવસે કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અને ઈસુદાન તમે એ કહે કે તમે E20 ના મુદ્દા પર કેજરીવાલને સમર્થન કરો, તો તમે એક વખત ડિગ્રી ચોર ફાંકા ફૌજદારથી પૂછજો કે શું કેજરીવાલ પાસે જો સત્તા હોય તો કેજરીવાલ E20 પેટ્રોલ ભારતમાં લાગુ કરશે કે નહીં કરશે? તમે ખબર પડી જશે મિત્રો કે કેજરીવાલ કેવી રીતે રાજનૈતિક રૂપથી ગિરગિટ છે. જેના વિરોધ કરે છે કેજરીવાલ, જો કેજરીવાલને સત્તા મળી જાય તો આને લાગુ કરશે, કેમ કે દિલ્હીમાં બધા લોકો જોઈ ચૂક્યા છે. ચાલો મિત્રો, મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.